ભાઈ હું કાઈ દેખાડ છે ને સબસ્ક્રાઇબર આવ્યા હતા. કોણ હતું? બધાની કમેન્ટ આવે છે કે તમારા સાસુ છે ઈ હગા ફૂઈ છે કે નહીં. બા હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આજે અમારા હેતુભાઈ પણ જો બ્લોગ ચાલુ કર્યો. હેતુ તે બ્લોગ ચાલુ કર્યો ને? હે બાય, જય દાદા, લાઈક કરજો. હા, હું જોઈશ તું? ફૂલ જોઈશ? કા છે? તો અટાણે આવી જશે નળ, એટલે હવે છે ને પાણી પણ ભરવાનું છે. અને અમારા એક ભાઈ છે ને હાથ કરે છે ને, આ છે ને મારા બા પણ ઘરે નથી. હું કહું ભૈયાજી, મને કહું હવે જાઓ તમે. ભૈયાજી છે, મને સાયકલ કરવા દેહો. હાલો ઊભા થાવ, હું સાયકલ કરું. હાલો, આપણે હકારવાનું છે સાયકલ, નાની એવી સાયકલ ને હું મોટો માણસ. ઊભા થા ને, તૂટી જાય લે કે તૂટી જાય. ઈ કે તૂટી જાય. કેટલી સાયકલ ની પેડી. અને અમારા પૂજાબેન અહીંયા જો નિશાળે જવાની તૈયારી કરે. કેમ પૂજાબેન? હા, નિહાળ જવાનું છે. લે રજા રાખે તો ખબર પડે. અહીંયા આવે સાહેબ લઈને ધોકો મારે. રજા રાખે તો. પૂજાબેન જાય છે નિશાળે. આ ભાઈ, એ ભાઈ સાના મના બેહો. કેમ વગાડ આમ જતો ને? મારે છે ને એ તો નહીં હિસકો નાખવાનો છે. ત્યાં છે ને ટાંકા ભરાઈ જાય પાણીના. કેમ કે અમારે છે ને 3 ટાંકા ભરવાનો, એક પીવાનો, એક વાપરવાનો, એક સંડાસ બાથરૂમનો. 3 ટાંકા ભરવાના હોય. નળ આવ્યા ને તો પાણી પણ ભરી લીધું છે ને હારે ભાઈની સાયકલ પણ ધોઈ નાખી છે. આ છે અમારા પતુભાઈ, નાના હતા ને તો સાયકલ લાવ્યા હતા તો સાયકલ ધોઈ નાખી છે. કેમ કે અમારા હેતાંશભાઈ માટે. હેતાંશભાઈ પણ મસ્ત ના તૈયાર થઈ ગયા. કાંઈ હેતુભાઈ? વાહ ડીંગલું ડૂગી ડૂગી. હા, હારે તૈયાર થઈ જાવ. હા, તમારે હાલવા શીખવાનું છે કે? હે કેમ બેન? જય માતાજી. જય માતાજી. જો બેન પણ તૈયાર થઈ જાય ને પતુભાઈ ને હોરા દીધા. કા કવરાવ તો અટાણે હોરાવસ પડે ને. કાંઈ તો બાવણું પણ આ છે ને હાવ ખોલી જાય છે. એક ધારો પવન લીધો છે. પવન ને આમ જો વાદળાય કેવા થઈ ગયા. વાદળાય બહુ થઈ ગયા છે પણ એક ધારો બાવણામાં તો બાવણું ખુલી જાય. બાવણા ખુલી જાય ને તો અહીંથી માલઢોર કરી જાય. બીજું કઈ વાંધો ન હોય. સાયકલ મૂકી દઈ. અમારા હેતુંશભાઈ આવે પછી એને બેહાડી દઈ સાયકલમાં. કા ભાઈ? હાલો, આ હેતુભાઈ પેલા પકડવા જોઈએ. હલો, ઓ આ પકડી લીધા. લ્યો હવે બેન પેલા છે ને સાયકલ હરખી કરી નાખે. પતુની છે. કા નાનો હતો ત્યાં લાવ્યા હતા પહેલી વેલી સાયકલ. અટાણે તો એને 3-4 સાયકલ છે. હેત તને પેલા વેલા સાયકલમાં બેસવાનું છે ને? હે હે સાયકલમાં બેસવાનું છે. હા છોકરાની થઈ ગયું રેડી? આલ્યો બેહાડજો. હાલો હાલો, હવે અમારે હેતાંશભાઈ પહેલી વાર સાયકલમાં બેસે છે. હવે જોઈએ હાલવા શીખે કે નહીં. નહીં પગુઈ નથી પગતા. લ્યો સાયકલમાં બેસી જાય. લ્યો પગું તો પગતા નથી. હે હા ઈ થાય. આમાં બેહાડી દેવાય તો કામ થાય. અહીં પપ્પુડું કઈ વગાડવા નથી, નકર તેને વગાડવાની મજા આવે. કાંઈ હતું એટલે આમ જાય આમ જાય પગ કા પગડ પોગી જાય. થોડુંક પીહાય. હે તું હવે હકારો સાયકલ સાયકલ હકારો. બાર લઈ લો. અમારે હેતુભાઈ થાકી ગયા. હવે ઈ થાકી ગયા. કેમ કે છે ને નાનો થોડોક પડે છે. થોડોક પગ મૂકતા શીખી જાય ને થોડુંક મોટો થાય ને તો હાલે. કેમ લાગે? કા હજી નાનો પડે ને. હવે આનું હું રાઈ જાવ ઘડીક. જો 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 રડવાનું ચાલુ કરી દીધું. રડવાનું ચાલુ કરી દીધું. હવે એનું હું રાઈ દે. ના છે ને તડકો બહુ છે. બહુ તડકો છે. પણ આજ ઉકળાટ જ એટલો છે. હેતાંશભાઈ ને હું રાઈ દીધા ને બપોરા કરવા બેસી ગયા છે. બપોરા માટે છે મગનું શાક, રોટલા, આ મસ્તનું લીંબુ, પછી છે મરચા ને બેન ને હું બેસી ગયા છે બપોરા કરવા. કેમ? બે ભાઈ ને હું રાઈ દીધા ને ખાઈ લઈ. છોકરા છે ને નેવરા ન થવા દે. છોકરા બહુ કવરા. બે ભાઈઓ હવે છે ને થોડાક મોટા થઈ જાય કે નહીં એટલે ને હવે ફટાફટ આમાં છે ને લીંબુ નાખી દે. એ બીયું ઉઈ ગયું. લો તો ફટાફટ હવે છે ને જમી લઈ. લગ્નનો ફોટો છે ને અહીંયા મેં ફિટ કરી દીધો છે. કેમ કે છે ને અહીંયા હું ફોટો ફિટ ન કરી શકું. કેમ કે અહીંયા છે ને તમને બધાને જોવા વરસાદના કારણે આખી ભીતડા છે ને હાવ પલ્લી ગયા છે. એટલે અહીંયા રાખું ને એટલે પેલા એક ફોટો હતો ને એ બગડી ગયો. પછી પાછો આ બીજો પાછો ફોટો કઢાવ્યો ને એટલે નકર પાછો આ બગડી જાય. એટલે છે ને હમણાં વરસાદનું વાતાવરણ છે ને ત્યાં આ ફોટાને તો અહીંયા જ રાખવો પડશે. પઠાણનું વાતાવરણ ઓહો જોરદાર વાતાવરણ છે. જો અહીંથી જો
કેવા ખાંભા નીકળ્યા અહીંથી જો કેટલા ખાંભા નીકળ્યા અસલ જુનાગઢનો ડુંગરો એવું જ લાગે ને અહીંયા છે ને મા દીકરો છે ને મહેનત કરે છે શરબત બનાવવા માટે કેમ કે જમી લીધું વાગી જશે 4 વાગી જાય એટલે બધા છે ને હવે શરબત બનાવવાની તૈયારી કરે અમારા પતુભાઈ જાગી ગયા કેમ પતુભાઈ હું પીવું શરબત જાગીને શરબત પી અહીંયા છે ને આપણે લીધા છે તકમરિયા ને એનું શરબત બનાવે બેન કે બેન તો હેતુભાઈ તો હજી હુતાશ છે ઘડી ખુવા દે અમે શરબત પી લઈએ શરબત થઈ ગયું છે કમ્પ્લીટલી તૈયાર ખાંગડા વાળું ગરમી ગરમી એમ કે ખાંગડા ગઢી જાય હે ખાંગડા જો હે દી છે હા ખાંગડા તો ઘણા છે અમારા ફ્રીજ માંથી કાઢ્યા આવો બધા તમે મસ્તનો શરબત પીવા શરબત પી લે ઠંડો પેટ કરી લે એટલે મજા આવી જાય આ જો આ બધાને ખાંગડા જ ગમે એ લે હું એને ખાંગડો નથી જોતો તમે એને ખાંગડો આપો આ ખાંગડો જોઈએ જો હું ખાય દેખાડો હું ખાય ખાંગડો મોઢે મેંડો પણ શરબત પી લીધું ને હવે ગંગલીને છે ને નીણ કરવાની છે તો અહીંયા છે ને ઢેકેલું છે જો તો આ બધું ઢેકેલ છે આમાં મને બીક લાગે હું બીક લાગે તમને તો સાપ હોય ને એ બીક લાગે કેમ કે અહીંયા છે ને સાપ આટા મારતા જ હોય હે સાપ નથી ને તો વાંધો અમારે પતન પછી બધી બહુ ખબર હોય હું અમારે હે ના વહી ગયો એ કેમ ઓલે માથે વહી ગયો મને બીક લાગે ને એને ઓલે માથે વહી ગયો તો છે ને આમાંથી એક પૂળો ખેંચી લઉં એટલે ગંગુને થઈ જાય નિરણ કેમ પતો મને બીક લાગી મને એમ થયું કે હાય છે ચડ્યું હાય આમાં છે ને ઓલું હોય ને અડે ને તો આપણને બીક લાગે હે કાંઈ નતું આમાં ભાગો નીર નાખ્યું ભાગો પાણી પાવાનું હોય 2-3 ટાણા નાખો તેમાં 5-6 વખત નીર નાખવાનું હોય આખો દી એવું કામ હોય અમારા આ ગંગલીનું કા ગંગો લ્યો પૂળો તોડવાનું તો ભૂલી જ ગઈ એ તોડો દે કે નહીં તોડો એ બાપુ જો બોલો આવું સેવા કરવા જાય ને તે આવું થાય બોલો હું પૂળો તોડવા જતી તો જો પૂળો તોડવાય નહોતી તો હવે અમારે કેમ તોડવા જવું હવે છોડી નાખો ને હવે નાચીએ આ નકર ખાય કેમ હી કે બસારી ફેમિલી અટાણે કોણ આવી ગયું છે સંદીપ કેમ સંદીપ જય માતાજીના રામ ફેમિલી આવજે મોવાથી ઘરે વરસાદ અંધાર્યો આવું લેવે ડીમ્યુ લેવો કેમ કે છે ને અહીંયા ફિટ કરવાનો છે કેમ કે અમારે હાજર વાસણ ઉટકવાના હોય ને તો આ ગેલપ છે ને હાવ ઉડી ગયો એટલે સંદીપ છે ને ડીમ્યુ લેવા છે ને અટાણે વાતાવરણ જો આમ વરસાદ વરસાદ કેમ સંદીપ અંધારો ડીમ્યુ જોવું પડશે કેટલો ગજવાળું પડે પેલા રૂમમાં ચેક કરવું પડશે તો તમે ડીમ્યુ ને લાવ્યા એને કરતા ગેલપ જ ના લવાય ઘડીક પૂછ જોઈએ તો હાલે તો અકાશી નકર આ રૂમમાં નાખી દો છે ને સંદીપ નું કામ આવું જ હોય હાવ ડિગ્રી વાળું નટાના સંદીપ લાવ્યા છે ડ્રેગન ફ્રૂટ કા બધું ડ્રેગન ફ્રૂટ લેવા ને દેખાડતા ખરા કાં લાવ્યા ઈ વાહ તો જો આવી રીતે છે ને સંદીપ ડ્રેગન ફ્રૂટ લાવ્યા બેન છે ને પોતું ને મોડી દે એ તો તારે ડ્રેગન ફ્રૂટ ખાવું લે એ નહીં ખાવું જો અમારે હેતુભાઈ ડ્રેગન ફ્રૂટ ખાઈ દો પેલા વેલા 4 દાંત આવ્યા પણ ડ્રેગન ફ્રૂટ ખાય તો ખાતો બટા કેવા 4 દાંત છે નાના તો ફેમિલી અટર છે ને સબસ્ક્રાઇબર પણ આપણી ઘરે આવ્યા હતા પણ મેં છે ને વિડીયો નથી વિતાર્યો કેમ કે ઈવડાને છે ને વિડીયોમાં આવું નતો ગમતો એટલે વિડીયો નથી વિતાર્યો પણ આગળ છે ને સબસ્ક્રાઇબર આવ્યા હતા કોણ હતું તમે આવ્યા ને ઈ પેલા આવી ગયા આપણે ગામના હતા હા એટલે બીજી એના હારે હતા પણ અહીંયા ગામમાં આવ્યા હતા ત્યાં ટમારો આવ્યા હતા લેડીઝ હતા હા ડ્રેગન ફ્રૂટ ના સકડા કરીને આવ્યો મજા આવે એને ડ્રેગન ફ્રૂટ બહુ ભાવે ફેમિલી ઘણા બધાની કમેન્ટ આવે છે કે તમારા સાસુ છે ઈ હગા ફૂઈ છે કે નહીં બા તમે મારા હગા ફૂઈ છો કે મારા બા છે ને એ હગા ફૂઈ નથી મારા હાહુસ છે એટલે અમે એમ કહેવાય કે ઉના છે ને અહીંયા મોવા છે એટલે મારા બા છે ને હગા ફૂઈ નથી પણ મને આમ એમ કહેવાય ને ફૂઈ પણ ભૂલવી દે ને માં પણ ભૂલવી દે ને એવા મારા બા છે ખબર એવા મારા બા છે તો આ છે ને મારા હગા ફૂઈ નથી પણ મારા હગા ફૂઈને માથું ભાંગે એવા મારા બા છે એટલે અમને હાસવે એમ મતલબમાં અને હું તમે શું કહું લે આમ તો એ કેમ બેસી જાય અને બીજી કમેન્ટ છે કે તમારે મામા અને ફૂઈમાં લગ્ન થાય બા આપણે એમ થાય ને કે મામાની છોકરી છે એ ફૂઈને આપે ફૂઈના છોકરાને આપે એમ આપણે લગ્ન થાય ને મતલબ મામાની છોકરી લાવે હે મામાની છોકરી લાવે હા મામાની છોકરી હે ફૂઈની મામાને ના નો દે પણ મામાની છોકરી છે ને ઈ
ફૂઈના છોકરાને આપે. એવી રીતે અમારે થાય કાબા. કેમાં સગાઈ નો થાય તમને કહું કે અમે સાખર છીએ તો આપણે કેમાં સગાઈ નો થાય બા આપણે સોલંકીમાં ન થાય, વાઘેલામાં ન થાય, ભાલ્યોમાં ન થાય. હા તો એટલી અટક છે ને તો એમાં અમારે ન થાય, પણ મામાની છોકરી છે ને ફૂઈના છોકરાને આપે ને એવી રીતે લગ્ન થાય. કેમ છે ફાસી વાત ને? સાખર સોલંકી વાઘેલા એટલે એમાં જ ન થાય, બીજે બધે થાય કાબા. સાચી વાત ને? તો અમારે છે ને મારા મામાની છોકરીઓ છે ને ઈ બે ને મારા 2 હગા ભાઈ ને આપેલી છે અને અમારે છે ને એવી રીતે સગાઈ થાય છે એટલે અમે સગાઈ કરીએ છીએ. આપણે આશુબેન ને ફૂઈને ઓલા આપેલા છે. હા ને મારે પણ ઘણી બેનો છે ને 2-3 બેનો ને ફૂઈની ઘેર આપેલા છે. એવી રીતે અમારે અહીંયા લગ્ન થાય ને સગાઈ પણ થાય એટલે અમારે અહીંયા થાય એટલે કરી નાખ્યા છે. મામાની છોકરીઓ 2 આપ્યું ને મારા 2 ભાઈઓને સગાઈ નક્કી કરી નાખી છે. હવે સગાઈ કઈ કરીએ ને એ હજી તમને નક્કી નથી કર્યું, અમે નક્કી કરશું તો તમને કહેવું. ને જો આવી રીતે મારા હગા ફૂઈ નથી, મારા બા મારા હાવું છે, મારા બા તો એમને છે ને આમ એમ કેવાય ને ફૂઈ કરતા માની જેમ પડે કા સંદીપ? સાચી વાત ને? હા હોય ને જલસા ખાઈ પીને જલસા કરવાનું, બીજું શું હોય? હા નામ જો હેતું અમારે ફૂઈની છોકરી ન લાવે, મામાની છોકરી લાવે. હા એમ તો એવી રીતે અમારે થાય છે. તો અમારે છે ને 2 ભાઈની સગાઈ નક્કી કરી. તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, બધા બાય બાય, ટાટા.